જય માતાજી. આ તો ગુડ મોર્નિંગ. બેટા આરવી को स्कूल लेता है वो आदो आदो बेटा स्कूल जा बोलता है જય માતાજી. ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. બ્લોગની શરૂઆત કરીએ તો પવન આવી ગયો છે. જુઓ સવારે વહેલા 6:45 થયા છે. ગુડ મોર્નિંગ સૌને. સુપ્રભાત સૌને. ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. પવન સાથે ગુડ મોર્નિંગ થઈ વહેલી આજે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ આધુ. વાહ સરસ ચોટલા લીધા બે. સરસ મજાના બતાવી. હા હું તારી સૂકા મરચાની ચટણી, લસણનું સૂકું મરચું, મકાઈનો રોટલો, દૂધ અને ચા. ગુડ મોર્નિંગ ડિમ્પલ. गुड मॉर्निंग जय माता જય માતાજી. हवानो नास्तो સવારનો નાસ્તો જોઈ લો પપ્પાને તો મોજ પડી જાય. ચટણી. હા. હા અને આદુ ખાય ચટણી. काफी टाइम થાય તારો આદુ અલગ નહીં લાગતી. બાબા પહેલી વાર લીધા કે બે ચોટલા લીધી? ના લીધેલા સ્કૂલમાં નહીં લીધે પેલા ઘેર લીધેલા બે લે આખી અલગ દેખાય માં થોડી. બે પોતી પાડે તો મારા જેવું ફેસ આવે ઓહો તાર જેવો ફેસ આવે. આરતી આરતી. અને અમાર જેવો ફેસ નહીં આવતો. આદુ તું માં જેવી નહીં દેખાય. આદુ તો માં જેવી દેખાય. नहीं ये लोग पोती पाडे आवता तो आदू चमची को को पड़ी रे ले क्यों ले ले स्कूल जाने का समय हो गया. टाइम हो गया. अब जाना पड़ेगा स्कूल तेरे को. पापा भी रेडी है. सुबह सुबह में चटनी, बस नहीं एक चमची मकाई फिनिश करो मकाई की रोटी. पप्पा बनाना जल्दी कर तू बता अबे हिंदी में बोलने का क्या? बोलने का क्यों? एम हाँ ले गुजराती आई है. સુપ્રભાત. સુપ્રભાત સૌને. જય માતાજી. ચોટલા લીધા મને તો નવી લાગે. અલગ લાગે.
અલગ લાગે આદુ. હા કેટલી તૈયારી સ્કૂલ જવા માટે તો નહીં કમ્પ્લીટ જોવું કે બેન? એનો ટીચર કમ્પ્લીટ જોવું ને. હવે પાછું તમે મોનિટર નહીં કે બર્થડે કયો તમે મોનિટર તું શિક્ષક દિવસ આવા હતું હજુ તો ઘણી વાર હશે. બસ ઉઘાડતા સત્રામ માતાજી આદુ બોલ. હા હા ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો 11:30 થઈ ગયા છે અને શાક પગારી દીધું છે. પાણી પીવાનું છે અને લોટ બાંધી દીધો છે. પછી રોટલી કરીએ. પેટમાં દુખાય કેમ કરે છે. જય માતાજી 6 વાગી ગયા જો મમ્મી અને આરતીને ઘઉં વેણમાં બીજી ચોકમ બોલા લે આરામ આપણા ખેતરના આવ્યા એટલા ભાગી વેન નહીં. એવું પસમણેલા એ સારું પસમણવાની જરૂર ના પડે. જો મળી એટલે મસ્ત થઈ ગયો. આ કુંડું બદલી દેવું તે જોઈ મમ્મી આ આગાહી હતી વાદળો આવી જશે. ચમ ભોગા પાડતી બેટા આઈ આવ ટેટી લાવી રાખી લે આ ધૂ કાલનો દિવસ જવાનું મોડી શાળા પછી તો વહેલી શાળા આ કોઈ એપ્રિલનો પછી પરીક્ષાઓનું કરતા 17 સુધી વહેલી શાળા આ તો જોતા હોય તો માસી જોવો નહીં જોતો નકર માસી ફેસબુક ની જો ખબર નહીં નથી ફેસબુકમાં ખાલી જોવું આજ બતાવે તાણી ખાવ પડશે. યુટ્યુબમાં ડિમ્પલે શાકભાજી ધોઈ ટેટી અને ભીંડા ચેક કરવાની હો ટેટી જેવી હારી એક હા લે હેડો આવી જાય બેટા એને એક મોટી બધી અરખી જો બેટા થોડી મોટી કાપી ધોઈ ડિમ્પલે સેવી હે પગું ટેટી જોરદાર ઠંડી નહીં પણ એટલે ભાવશે નહીં થાય. આદુ હારી આદુ કે એટલે બસતી ગયું ટેટી કેટલા કટ્ટા વાળ્યા હજુ તો પહેલું ચાલુ કર્યું. પહેલું કટ્ટું તારા બાર આવશે અને લાવવાના કુકસથી ઘઉં લાવવાના આરતી મોડી વાળી ના લાવીશ. બધા અમે પૈસા લેતો નથી તો પૈસા આમ બે કપડાં લેવાના નહીં જય માતાજી જુઓ મિત્રો આજે પાછી કેરી પડી મોટી મોટી પડી ગઈ.
ચાલો હવે ઓય આવા દુ ઓય આવ આ રે કે રહ્યું ચલી બધી પળ અરે ઓય આ ધોઈ દઈએ વીર તાર ખાવી હે એટલે આવી જા મજા આવશે પછી ના કે તો હું રહી ગયો નહીં યાદુ હું કેવું આર્યન કંગા તો મોજ પડી જા આગળ આગળ બચ્ચો પમદાર તો મોજ પમદાર તો રવિવાર એ પછી મજા ચાલો સાલ બધી કાઢ દો સાલ રાખું ચૂટ મેઠું ના સા કાઢ દો પછી આપણે મોજ છે ચાલુ રાખ ચાલુ પપ્પા ચોપડીમાં જોઈ આ કેરીઓ મિત્રો જુઓ એનો એ તો ઉપયોગ કેટલી કરી દઈએ અમે બધી પડે પડે બગડી જાય તે કે મય જી આવી જ છું આવડી મોટી એ તો ચટણી બનાવવાની આનો થોડો ઉપયોગ કરી દઈએ આપણે यारियन तू खाएगा हाँ कितना खाएगा 2 किलो वो तेरी આ બધા કોમેન્ટ કરતા હતા પેલા પલ્લવી બેન આર્ય આદુ તો અમારા આર્યન તો જબ્બર પેલું ફેર રિંગ હાય કહી દે હાય પલ્લવી બેન બોલ બોલો બોલો પલ્લવી બેન મજામાં એમ કે બોલ એરા જોવું જ આ વિડીયો બોલ બોલો મજામાં પલ્લવી બેન એમ કે બોલો મજામાં ખાલી એમ કે હા એરા તો આ વિડીયો જોવું રે એરા કહેતો તો અને આદુને કીધું આદુ પેલું ગીત ગાય ક્રાંતિકારી શાંતિકારી વાળું અને તું પેલું રીંગ નતો ફેરવતો કાલ હજી એરે જોતો તો એને ખુશ થઈ ગયા બધા હા આ કરું છોકરી કહેતા નતો એમકા ટેલેન્ટેડ છે અમારા આર્યન એ તો એમને ખબર જ છે એવું કહેતા હતા હવે મરચું મેઠું રે હાલ નહીં આદુ બૂન મજા ચલો રેડી તૈયાર છે હવે મિષ્ટાન જો અમારું વાડીની કેરીઓની મોજ ગમે એમ ખો નહીં આર્યા આદુની બોલાવાની છે આદુ વિડીયો મરચું લડ્યું જુઓ તો મજા આવશે ચલો આદુ જુઓ લે નહીં લગા લે તીખ તીખ ગોટલી કાઢ દેજો આ કઈ આ ગોટલી કાઢ દેવાની માંથી આ મોડી મોડી ઓવા જોયા સાલ ખાવાની આ નહીં હારી ખા સાલ વગરની હા મસાલ નહીં એ મજા આવે સાલ વગરની ખા હારે ખા બધી આ વાળી મજા અપ્પા રે આદુ લે મેં ના ખાય કેરી લાવ ના બે ના બે ના દે ના આપતા હજી પહેરને તો માગતો પેલી રિયલ પેલી જાડી ના આવી પેલી આ રહી અરે લા અરે ના પેલી રે રે ના આઈને પકડી રહી ગોટલી કાઢ દેજી ગોટલી કાઢ દે ગોટલી કાઢ દેના કડવી લાગશે ચમચું લે હાથેથી કાઢ દે ચપ્પા જવું હે તાદુ કરે તે મરચું કરે પણ આર્યન મરચું લે બળી લે તીખું બળી મજા આવી ના હતું મોજ પડી ગઈ મિત્રો આજે
તો સાંજનું જમવા માટે બટાકા ખીચડી શાક એ ભાત થોડું વાર દે ને. અને રોટલી ચટણી સાથે અને વીરુ બહાર જાય છે જમવા માટે ટીવી જોડે બહાર ના કહેવાય. આદુ ચેવી મજા આવી હતી કેરીઓ ખાવાની ચેવી મજા સાચું બોલજે વીરુ વીરુ કેરીઓ ચેવી મજા આવી હતી જબ્બર. ચેવી મજા આવી કાલે ફરીથી જઈશું. હવે આરતીને રહી જાય એમને કાલ બપોરે ખાધી પેલી આચાર મસાલા વાળી એવું હા મન તો હાલ પ્રયાગભાઈ મને નહીં ખાવાનું બધાને ખાવાનું. ચાલો વોકિંગ કરો તો પછી આગાહી છે 29 થી 1 તારીખ સુધી માવઠું ગુજરાતમાં તો શી કહું ઉનાળો ચોમાસું એ જ ખબર આજે નહીં તે હવારે વાત આજે એવું હતી થયું. કેટલી હતી વાત હા માવઠું હ ઉનાળો હ કે પછી ઠંડી ઠંડી જ ખબર નહીં પડી કારણ કે વચ્ચે સ્ટોરેજ ફૂલ થઈ ગઈ એટલે વિડીયો બંધ થઈ ગયો ત્યારે સવારે મારે એવું જ થયું હતું એટલે પછી મેં કીધું નહીં મારા ડિલીટ કરવું જ નહીં. 256 GB છે એટલે બંધ થઈ જાય કંઈ વાંધો નહીં તારે વોકિંગ ટાઈમ ચાલુ છે 2-3 વર્ષમાં ફરીથી નવો મોબાઈલ લાવીશું સારો એવો. હાલ તો લાવવાની ઈચ્છા નથી તે હાલ હું લાવો બે કી પર બે થોડા આવ સેમસંગ પેલો એ બગડ્યો સારું મિત્રો હવે તો પરીક્ષાનો સમય આવી ગયો છે અને એપ્રિલમાં વહેલી શાળાઓ થઈ જશે સરકારી શાળાઓ બધી હવે અમિતને એક જ દિવસ છે કાલનો હા શુક્રવાર હ પછી તો સોમવારે તો રજા ભાભીએ કમેન્ટ કરી હતી ડાયામાં ડાયા રોહિત મોમાં એવું આધે કહેતી હતી તમે વાત નહીં કરી હતી કોઈ એટલે હું નથી હતી કે તમે મારે કેવું મનતો નહીં કશું એ બધું તે પેલા આધુ કહેતો હતો કે ડાયા દાદા એમ કહેતા હતા કે તું એ તો મોમાન જે ડાઈ થાય ના તું એ નથી માનતી હમ તે મેં કીધું તું પૂછે કે ડાયમ ડાયું કોણ હતું તો કુકસમાં ડાયા રોહિત મોમાં આરાધ્યાના સાચી વાત હવે મનીષા તમે જોવો ને વિડીયોમાં ખબર કોમેન્ટ મારી તમે જોઈ બીજું કે કંઈ કહેવું છે તો આજનો વ્લોગ અહીંયા બંધ કરીએ છીએ અને પેલું કોઈ સાડીનું પૂછતું હતું ને સાડી તો કોઈ લિંક ઉપરથી નથી મંગાવી ફ્લિપકાર્ટમાં છે આ નંબર ના હોય તો મોકલજે ને એ જો સાડીનો એવું ફ્લિપકાર્ટમાં નંબર આવે ને તો એમને ખબર પડી જાય એવી cover કાલે ને એનું ફોટો પાડીને મોકલી દેજે Flipkart એના ઉપર નંબર આરતી મોકલશે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું સારું ત્યારે આજનો બ્લોગ અહીંયા એન્ડિંગ કરીએ છીએ ગુડ નાઇટ આરતી જય માતાજી